નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું ને આજ આપણે બતાવવા જઈ રહ્યા બટાકાના હરાજી છે. તારીખ થઈ છે 19/1/2026 અને કિસ્મત ખેતીવાડીને લાઈક સબસ્ક્રાઇબ કરતા રહો અને સપોર્ટ કરતા રહો. અને ચલો તમને હરાજી બતાવશું મિત્રો. અને બીજું કે અત્યારે બટાકાની આવક વધી રહી છે, બહુ પુષ્કળ પ્રમાણમાં બટાકા આવી રહ્યા છે, આપ જોઈ શકો છો. ગઈ કાલ કરતે પણ અત્યારે બટાકા બહુ આવી રહ્યા છે, આપ જોઈ શકો છો મિત્રો. અત્યારે ઘણા ખરા ટ્રેક્ટરો ખાલી પણ નથી થયા અને શેડમાં પૂરો માલ ભરાઈ ગયો છે, આપ જોઈ શકો છો. અને તમને બતાવું બટાકા અને હરાજી ચાલુ થવાની તૈયારી થઈ ગઈ છે, તો આપણે હરાજી તમને પણ બતાવું છું. ચલો હરાજી ચાલુ થઈ ગઈ છે, તો આપણે હરાજી ચલો આવતા 61 બોલો 61 62 કોણ બોલ્યો કમલલાલ 62 રૂપિયા 63 64 65 70 રૂપિયા 71 મશેલ અંદર ખરીદી છે, લોન લીધી આશે ભેજે તમે. હા બોલો ડાયરી ચલો 70 રૂપિયા ભાઈ બોલ્યો 70 રૂપિયા 70 જમલાલ પાવાજી 71 કોઈને બોલો 71 તમારે બોલો 70 80 રૂપિયા 80 માં ચાલ. ખેડૂત એસ્કેપ ની ખાતરી આપવી હશે કે એસ્કેપ નથી. ₹80 ભાઈ બોલો કે 80 રૂપિયા 81 82 85 રૂપિયા બોલું છે 87 88 89 90 રૂપિયા કોઈને બોલાવો ને 90 રૂપિયા 90 રૂપિયામાં લખો 80 કોઈને બોલું છે 108 રૂપિયા 9 10 11 12 13 14 15 115 રૂપિયામાં લખી કોઈને બોલો 70 ખ્યાતિ ખ્યાતિ 70 બોલો કોઈને 70 રૂપિયામાં પેન્ડિંગ. ચલો 100 રૂપિયા ભાઈ 100 રૂપિયા કોને બોલું છે 1 રૂપિયો 2 3 4 5 6 7 8 9 10 11 12 15 16 17 18 19 20 21 કોઈને બોલવાનું 21 એ આજે ધ્યાન આલો હરાજી 21 22 23 24 25 27 28 29 30 31 32 33 41 કોઈને બોલું છે 141 42 43 44 રૂપિયામાં 43 47 48 49 50 રામજી ને ભાઈ 51 લખો દ્વારકા. ચલો આના 60 રૂપિયા બોલો કોને 60 રૂપિયા 60 બોલો તું 60 માં પેન્ડિંગ. ચલો 70 રૂપિયા ને 70 બોલો કે 70 રૂપિયા 70 રૂપિયા 71 ભરતભાઈ કોઈ બોલો 71 ભરતભાઈ 71 રૂપિયામાં 71 રૂપિયા 74 74 75 બોલો 76 77 78 81 82 83 રૂપિયામાં ચાલ 70 રૂપિયા 80 81 82 83 90 રૂપિયા 91 92 95 96 97 98 90 રૂપિયા 91 92 95 96 97 98 90 11 12 13 14 15 16 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150
બોલો 12 13 14 15 16 17 18 19 20 21 ખાલી કરો 121 બાપે માલા મામા માલ દેવો ખાલી લખો ચમનલાલ લખો ભાઈ સિક્કમ લાવો चलो 70 रुपया 70 कोने बोलो 70 रुपया 70 जीआर 71 जीआर बोल दे 71 માં ચલ चलो 70 रुपया आना है कोई और कोई चीज नहीं होए કેટલા કથા છે આ 45 બોલજો ભાઈ 71 કોઈને બોલો 71 यार 72 74 75 78 79 रुपया છે કોઈ 79 80 रुपया यार 81 82 83 84 85 रुपया માં ओ 85 चल બધા ઠંડુ થઈ ગયો આવક કેટલી છે બજાર ને चलाना 70 रुपया बोलो 70 ચાલે ને ભાવ મેલો ભાઈ 60 रुपया ચાલે કોઈ 60 रुपया पेन नहीं रहा माल पाकट चला भैया 70 रुपया आना है 70 तो कोई लेना नहीं कोई देना भाई 70 ना 70 कोई ना बोलो ये को देर सही છે एकदम लाल ओवन बजा गड़ा एको देर खाली करो एक कट दूसरी वाली करो भाई 71 रुपया 75 75 एकदम लाल बोल दे 75 75 છે કોઈ 77 78 79 તમારે બોલો ને 80 रुपया માં ચલ તારે ને બોલો ભાઈ કેટલા કટાય 65 ચલો 80 रुपया भाई 81 82 85 91 98 1 2 3 4 5 6 7 8 9 109 रुपया है कोई बोलू दे 109 10 11 12 13 115 છે કોઈ 115 માં લખો ભાઈ ને 115 માં चलो 60 रुपया भाई 61 कोई ना बोलो 61 रुपया 61 78 रुपया 78 માં 79 80 81 બાવલા 82 83 84 85 90 रुपया 91 95 માં ત્રિકમલા 71 હા 71 72 75 81 85 બોલો કોને 85 86 87 88 90 ત્રિકમલાલ 91 92 93 94 95 લખો ત્રિકમલાલ 95 રૂપિયા ભાઈ લાવો અબે જાવ 50 रुपया कोई बोलू 50 रुपया में पेंडिंग रख दो बाबूलाल એટલા 4 વર્ષથી તો અભો આવ્યો જા હા હજી વારે ને આવતે દિવસો ગાડે રાજગરો એક નંબર બરાબર ચલો 80 रुपया 70 कोई ना बोलो 71 70 74 75 70 रुपया 70 कोई ना बोलो
સમજે બડા ક્વોલિટી આજે મેસી બોલાવી બે બોલાવી દી હવે આયો અડધી હરાઈ પડી પછી આયો જતે કોઈ બોલું ને 80 રૂપિયા સેલ ચલો 70 રૂપિયા ભાઈ ચલા ભાઈ આડે ભાઈ એક વિકેટ 70 રૂપિયા આગળ તો આવો એક વિકેટ 70 71 એક વિકેટ ચાલુ જાગો ફોટો પીવાનો એક વિકેટ 71 72 74 75 80 રૂપિયા કોને બોલું છે 80 રૂપિયામાં ચાલ મન કેવા 59 ના આવે એમ બરાબર સુપર 59 80 રૂપિયા ના ઓવે આગળ આવો 80 આપણે 59 બેટા ઉતરી ગયા ભાઈ ટેન્શન મતલબ બેટા અલ્લા ચમન કાકા આગળ તો આવો યાર 15 રૂપિયા આગળ હા 80 કોને બોલું છે અમે તો યાર વડીલ ફોન આપણે તમને બડાકા સુપર હો 80 રૂપિયા 80 રૂપિયા કોઈ છે 80 માં શેર ફેરા કોને બોલું છે 75 બડાકા સુપર 75 કોને બોલું છે 70 78 ગણા છે 81 રૂપિયામાં 82 83 84 86 રૂપિયામાં સેલ ચલો 70 બોલજો 70 રૂપિયા 70 કોને બોલું છે 71 72 75 બટાકા સુપર બીજો કટો લાવવાનો શું છે સેલ આ હાઈ કરે બીજા ચલો હે આવડે 70 રૂપિયા કોને બોલું છે 70 કોને બોલાવો ભાઈ 71 72 80 કેજી 90 રૂપિયા બોલું છે 90 રૂપિયા અને ક્વોલિટી ભયંકર મંદી ચાલી રહી છે માલ સારો છે માલ સારા બટાકા આવી ગયા અત્યારે બટાકા સારા માલ વધારે એક ભાઈ ના માલ સારો છે 50 રૂપિયા 150 માં ભાઈ ને લગભગ 75 રૂપિયા ભાઈ ના 90 રૂપિયા લખો હરિકોપા મિત્રો આજના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેતીવાડીમાં અને આજ આપણે બટાકાની હરાજી બતાવશું તારીખ 19/1/2026 છે અને હરાજી બતાવશું માલ વધારે પ્રમાણમાં આવી રહ્યો છે ભાવ નથી મળી રહ્યા ખેડૂતને અત્યારે ખેડૂત મિત્રો કોઈ કહેવા માંગે છે ભાઈ ખેડૂત મિત્રોને કેવું લાગી રહ્યું છે અત્યારે બટાકાની પોઝિશન પ્રમાણે ભાવ પણ નથી મળી રહ્યા તમે કોઈ કહેશો મિત્રો કેવું પરવડે છે નહીં પરવડે માલ અત્યારે બિલકુલ વધારે પ્રમાણમાં આવી રહ્યા એ પણ જોવા મળી રહ્યું છે મિત્રો ભાવ તો નહીં મળતા બટાકામાં ભાવ નથી મળી રહ્યા ભાવ એટલે પણ બટાકા વધારે પ્રમાણમાં આવી રહ્યા છે અત્યારે ખેડૂતને બિલકુલ ભાવ નહીં મળ્યો વાતાવરણમાં પણ પલટો આવેલો છે અત્યારે એના લીધે ભાવ નહીં મળ્યો સામે ખરીદી પણ નથી થઈ રહી બિલકુલ વેપારી કોઈ નવા મળી નહીં રહ્યા અને બટાકા સારી ક્વોલિટી વેચાય છે પણ નીચા ભાવથી વેચાતા બિલકુલ ભાવમાં નુકસાન પડી રહ્યું છે ખેડૂતને બિલકુલ પોસાતું નથી બટાકાની અંદર આ એક એવો સમય હોય છે ચોર ચાલુ થયા નથી ને ઠંડીના કારણે બટાકા સુલાઈ વધારે જાય છે હવામાન વિભાગ દ્વારા 22 થી 26 તારીખે વરસાદની આગાહી આપવામાં આવી છે એના ગભરાટને કારણે બટાકા થોડી વધારે પુષ્કળ પ્રમાણમાં ગણવા જઈએ તો પૂરા ભારતની અંદર આવક છે આજની પરિસ્થિતિ એવી છે કે અમદાવાદ સુરત રાજકોટ
તે મોડીને રેડા ગુરુ મહારાજ રાજસ્થાન કોઈ જગ્યાએ વેપારીનો સામેથી ફોન નથી આવતો બટાકાની એક ગાડી પણ ભરો બધું માર્કેટમાં માલ બેલેન્સ પડ્યો હતો બિલકુલ એ ગરાગી નહીવત ગરાગી છે એમાં જે માર્કેટમાં બટાકા આવે છે એમાં મોટા ભાગના બટાકા ખેતરોમાં જે વેપારી નાપાસ કરેલા હોય તે માર્કેટ આવે છે એટલે અહીંનો ખેડૂત થોડું ગ્રેડિંગ કરવામાં કાળજી લેતા નથી બટાકામાં ગ્રેડિંગ વાળા બટાકા ગઈકાલે પણ 205 રૂપિયા ગયા હતા 140, 150, 60 રૂપિયા ભાવ મળે છે પણ જે બટાકા ગ્રેડિંગમાં નથી લાવતા એમાં સ્કેપ એક નવું પ્રમાણ હોલનું પ્રમાણ તો હોલના પ્રકારના બટાકામાં એવી મજબૂરી છે કે રેત અંદર ઘૂસી જાય છે એટલે પકોડી વાળા કે થોડું નાસ્તા વાળા બટાકા બાપે પણ રેત અંદર રહી જાય છે અને એના કારણે મૂળ મ્યુનિસિપાલિટી ને આ આરોગ્ય વિભાગ પણ એમને હેરાન કરે છે એના કારણે એ બટાકામાં આવું ઘરાકી નહીવત છે એમનું બતાવશો પોસ્ટ ને એમનું સ્થાન બતાવી દીધું માફ સાંભળી વેપારી ગણેશ સારું ધંધા છે તમે પણ એમનો કોન્ટેક્ટ કરી શકો તો કેવી માટે કોન્ટેક્ટ કરી શકો છો માટે ખરીદી કરી કોઈ ખેડૂત મિત્રને પૂછપરછ કરું તો કોણ તે પૂછી શકે છે કોણ કરી શકે છે આજનો વિડીયો અહીંયા પૂરો કરું છું નવા વિડીયોમાં આપણે મળીશું અમારી ચેનલને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરો અને આવીને નવી અપડેટો તમને ખેડૂત મિત્રોને મળતી રહેશે અને કાલના અપડેટમાં એવું પણ મળી રહેવાનું છે કે અનાજની હરાજી કરવાની છે એ પણ તમને બતાવવાના છીએ નેક્સ્ટ વિડીયોમાં અને કાલેથી એ પણ શરૂ કરવાના છીએ અને નવી અપડેટ ખેડૂત મિત્રો માટે લાવવાના છીએ એટલે અમારી ચેનલને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો ભૂલતા નહીં. જય માતાજી.